गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या च द्रविणं त्वमेव सर्वं मम देव सद्गुरु महाराज નો રંગ લાગે આપણે જોઈ લેવાનું કે આપણે કોનો રંગ લાગ્યો છે, આપણે શું કરી રહ્યા છે એને આપણે શું વર્તમાન છે એને જોઈને આપણને ખબર નહીં પડે, પણ સામેવાળાને ખબર પડશે કે તમે કોના સંગમાં છો. તમને એવું લાગે કે કોઈને ખબર નહીં પડતી, પણ સામેવાળાને ખબર પડે ને પડે. કશું કે છે ને, દાબી ડૂબી ના રે કસ્તુરી કેરી. તમને જ્ઞાન થયું હશે ને તોય સામેવાળાને પહેલી ખબર પડશે, કેમ કે જ્ઞાન અને સદગુરુ મળ્યા હશે. હમણાં મહારાજે વાત કરી કે કદાચ તમને સંતને જોઈને હરખ થાય, આનંદ થાય તો સમજવાનું જ્ઞાન થયું છે. સંતને ભાળીને કે છે ને, સંત દેખી નમન કરે ઝપટ નમાવે. જો ઝડપી જો શીશ નમાઈ દે તો એક ગુના તો ક્યાં હુઆ લાખો ગુના. જો વહેલાહર નમી જો સારું, લાખો આજ સુધી ગુના થયા છે ને તો એને માફ કરી દે. પણ હજુ લમડા વાળતા હોય ને હજુ બાકી હોય તો પાપ વધવાનું, ઓછું નહીં થવાનું. હજુ જો તમારું મન નહીં લાગતું હોય અને હજુ જો લમડા બીજા હશે ને તો હજુ અમે ઘણાને કહીએ કે ભાઈ તમે સંતોનો સંગ કરી લો, સદગુરુ મહારાજને સેવી લો, તો ઘણાને મન ના લાગે. કેમ નહીં લાગતું મન એમનું? હાલે તમે જો ઘણા બધા ઓમ બેઠા છે, ઘણા ઓમ ફરીને બેઠા છે. કોઈ વળી આ વાતોમાં ડિસ્ટર્બ ના થાય એટલે ઘણા આઘા જઈને વાતો કરતા છે. હું આવતો તો ઘણો ટોળો બેઠો હતો છૂટો. એટલે જેનો જેવો રંગ હશે એને એવો રંગમાં જ એને બેહવાનું. એટલે આપણે ભાગશાળી છીએ કે આપણને કંઈક વળી એવો સારો રંગ લાગ્યો ને સારો સંગ મળી ગયો. અને આ રંગ જલ્દી ચડતા નથી પાછા. બીજા બધા રંગ જલ્દી ચડી જાય, પણ સંતનો સંગ અને ભક્તિનો રંગ જલ્દી ચડતો નથી. અને ચડી જાય તો પછી ઉતરતો નથી. ઓની એક ખાસિયત છે કે જો કદાચ ચડી જાય તો પછી ફરી ઉતરતો નથી. એટલે આજે જે કંઈ પણ પ્રસંગ નિમિત્તે બાબરી અને વળી એમાં મકાનનું એ તાત્કાલિક આ બધું ઊભું થઈ ગયું, એમ ગણેશજીનું કહેવું હતું ને, એમાંય 4 દાડામાં બધું સહેજ ખૂબ એમની પૂરણ ભાવના ને મનમાં જે પડ્યું હોય ને એ ઉદય થાય ને. એટલે પરિવારને ખરેખર તાળીથી વધાવો. આપણને બધાને રામનું નામ લેવડાયું અને આવું સરસ ભોજન ભજન સત્સંગનો મહિમાનો યોગ કરી આલ્યો. અને આ યોગમાં અમારે પ્રેરણારૂપ એવા અમારે બળદેવરામને, આ તમારું આખું આનંદપુરા ભક્ત મંડળને બધાએ મળીને હંમેશા સંતોને જોઈને જેને હરખ થાય, આનંદ થાય ને એવા બધા પ્રેમ ભાવ, ભક્તિ ભાવ. હમણાં સરસ કાળીદાસ મહારાજનું ભજન, ખાલી આમ તમે તમારા મનમાં કે ઉતાવળા બોલજો. જીતુરામ મહારાજ કયું ભજન બોલ્યા? હાલ મારા પહેલા જીતુરામ મહારાજ કયું ભજન બોલે? એવું અખંડ નામ છે અને ખંડ ખંડમાં અખંડ નામ છે એવું કહે છે. કોઈ જગ્યા ખાલી નથી, ખંડ ખંડમાં અખંડ એવું નામ છે. અને એ નામને જાણવા માટે સદગુરુ સંત પુરુષ વિવેક કરીને એ નામનો મહિમા સમજાવે છે. कैसे नाम लिया जेने सब लिया सकल शास्त्र का. बोलो खंड खंड में अखंड नाम कई रीते ओळखे? गीता प्रमाण आपे छे अणु अणु में हूँ छुं,
કોઈ જગ્યા મારા વગર ખાલી નથી. અને આવી સૂક્ષ્મ અને આવી ગુહ્યતમ વાત જ્યારે સદગુરુ સંત મળે ને તો આપણને ભેદ સમજાવે. અને જેને આ નામ સમજાય છે, જેને આ વાતમાં પાકું ઘૂંટાઈ જાય છે, અને આ નામનો મહિમા સાક્ષાત્કાર થવાથી થાય છે. ના જપથી, ન તપથી, ન ધ્યાનથી, ન યોગથી, ન પ્રાણથી, પ્રાણાયામ કરવાથી, કે ભૂખે રહેવાથી, કે ઉપવાસથી નહીં મળતું આ નામનું જ્ઞાન. તમે 1000 વાર પૂનમો ભરો તોય, 1000 વાર રોમાપીર જો તોય, 1000 વાર અંબાજી જો, દ્વારકા જો, કે હરિદ્વાર જો, ગમે એવી ડૂબકી મારો, અરે રાત દાડો 33 કરોડ દેવી દેવતાની તમે પૂજા પાઠના ઘંટડીઓ વગાડો ને તોય આ નામનો ભેદ જાણવા મળતો અને એના વગર આપણો ઉદ્ધાર નથી. એટલે એના વગર આપણો ઉદ્ધાર નથી. એટલે આ તો જેને સાક્ષાત્કાર કર્યો છે, અને આ નામને જાણવા માટે, અને જે જાણે છે ને એ એવું કહે છે, બીજી લીટીમાં શું કહે છે? રાત દાડો ભજનમાં જાય છે. આ નામનું જેને જ્ઞાન થઈ ગયું ને એના પ્રત્યેક પલે ભજન થઈ રહ્યું છે. એને રાતનો દાડો ભજનમાં જાય છે ને જાય છે. એ નામનો જ્ઞાનનો પ્રકાશ એવો છે, એવો મહિમા એવો છે સાહેબ. સૂરજ હાથમાં, પણ જ્ઞાનનો પ્રકાશ કદી આથમતો. નામનું તમારે જ્ઞાન કદી આથમતું નથી. ઊંઘમાંથી ઉઠાડીને તમે પૂછો ને ડોક્ટરને કોઈ રાત પડે એટલે ભૂલી જાય. એક વાર જે ડોક્ટર બની ગયો એટલે એને તો રાત